નમસ્કાર મિત્રો, અવનીશ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 3 માર્ચથી 9 માર્ચ સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. આપ જાણો છો, અત્યારે શનિ અને રાહુ મહારાજ તુલા રાશિમાં સાથે ભ્રમણ કરી રહ્યા છે. શનિ અને રાહુની યુતિ બની રહી છે, શાપિત યોગ બની રહ્યો છે. મિત્રો, શનિ અને રાહુ જ્યારે સાથે મળે છે ત્યારે અનેક પ્રશ્નો લાવીને વિશ્વની અંદર અનેક પ્રશ્નો લાવે છે. રોગચાળો, કેટલીક આપદાઓની ભીતિ રહે છે. વૈશ્વિક સ્તરે અનેક ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. એમાં પણ અત્યારે શુક્રનો લોપ ચાલુ છે. શુક્રનો જ્યારે લોપ થાય છે ત્યારે ધાતુઓના ભાવ ઘટે છે. ભોગવિલાસની વસ્તુઓ અને ભોગવિલાસની બાબતોના કારણે પ્રશ્નો સર્જાય છે. અને સાથે સાથે શનિ રાહુની યુતિ હોવાના કારણે અત્યારે આપણે જે સ્વાઇન ફ્લૂ સામે પ્રશ્નો ચાલી રહ્યા છે, સ્વાઇન ફ્લૂના કારણે અત્યારે અનેક મૃત્યુ થઈ રહ્યા છે. એનું કારણ પણ શનિ રાહુ છે. શનિ અને રાહુ જ્યારે સાથે મળે છે ત્યારે આ પ્રકારનો રોગચાળો ફેલાવનાર બને છે. આ ઉપરાંત મેં અમેરિકાની પોલિસી વિશે કહ્યું હતું, આપણી બાબતોમાં કહ્યું હતું, આપણા બજેટ વિશે કહ્યું હતું, આપણા પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધ વિશે પણ મેં કહ્યું હતું કે શનિ રાહુ જ્યારે સાથે હશે ત્યારે આ પ્રકારના પ્રશ્નો બનતા જોવા મળશે. તુલામાં શનિ હોવાથી થોડું પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયત્ન થયો છે, પરંતુ શનિ રાહુ સાથે હોવાથી મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. દરેક ચીજના ભાવ વધી રહ્યા છે. એનું કારણ આ શનિ રાહુની યુતિ છે. ટોટલ ગ્રહમાન પર આપણે નજર નાખીએ તો અત્યારે કુંભ રાશિની અંદર સૂર્ય, મંગળ, શુક્ર અને બુધ આ 4 ગ્રહો યુતિમાં ચાલી રહ્યા છે. કેતુ મહારાજ મેષ રાશિમાં છે, ગુરુ મહારાજ વૃષભ રાશિમાં છે. શનિ અને રાહુની યુતિ તુલા રાશિમાં થઈ રહી છે અને અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્ર મહારાજ પણ સાથે છે. ચંદ્ર અને શનિ જ્યારે સાથે મળે છે ત્યારે વિષ યોગની રચના કરે છે અને ચંદ્ર અને રાહુ જ્યારે સાથે મળે છે ત્યારે ગ્રહણ યોગની રચના કરે છે. એટલે કે અઠવાડિયાની શરૂઆતમાં વિષ યોગ અને ગ્રહણ યોગની પણ રચના થાય છે. આ સપ્તાહના તહેવારોની વાત કરીએ તો 4 માર્ચ સોમવારના રોજ કાલાષ્ટમી છે, 5 માર્ચ મંગળવારના રોજ સીતા જયંતિ છે, 8, 3 અને શુક્રવારના રોજ વિજયા એકાદશી આવી રહી છે. ગ્રહોની બાબતોને ધ્યાનમાં રાખીને, આ બધા યોગની બાબતને ધ્યાનમાં રાખીને જોઈએ કે આવનારું સપ્તાહ આપના માટે કેવું રહેશે. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ, મેષ અલઈ, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે સૂર્ય, શુક્ર અને બુધ સાથે કુંભ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. મેષ રાશિના જાતકો જુસ્સાથી કામ કરે છે, પરંતુ પરિણામ બાબતમાં હંમેશા શંકાશીલ રહે છે કે મને પરિણામ મળશે કે નહીં મળે. આ સપ્તાહની અંદર મેષ રાશિના જાતકોને મારે એટલી જ સલાહ આપવાની છે કે પરિણામ બાબતમાં કોઈ પણ શંકા કર્યા વગર તમે સખત મહેનત કરશો તો આ સપ્તાહ તમને લાભ આપનારું રહેશે. તમારા રાશિ સ્વામી સૂર્ય સાથે હોવાથી તમે એનર્જીથી દોડી શકશો. ક્યારેક તમને શારીરિક પ્રશ્નો જણાય, એસિડિટી છે કે દાહ થવો એવો પ્રશ્નો જણાય, તો એની ઔષધિ દ્વારા આપણે એનું નિરાકરણ કરી શકીએ. પરંતુ તમારી કાર્યદક્ષતા વધશે અને તમને પરિણામ પણ પ્રાપ્ત થશે. તમારે પરિણામની ચિંતા કર્યા વગર કામમાં લાગી જવાનું છે. આ સપ્તાહ તમારા માટે ઘણું સારું રહેનારું છે. ત્યારબાદ વૃષભ રાશિ, વૃષભ બહુ, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ પણ આ યુતિમાં તમારા કાર્યક્ષેત્રમાં આ યુતિ થઈ રહી છે. તમારો ભાવથી ભાવેશ 10મેં બિરાજમાન હોવાથી તમારા કાર્યક્ષેત્રમાં તમે પ્રગતિ સાધી શકશો. ખાસ કરીને વેપારી વર્ગ પોતાના વેપારને આગળ ધપાવી શકશે. આર્થિક રીતે તમને લાભ થઈ શકે છે. નોકરિયાત વર્ગને ઇચ્છિત ટેબલ પ્રાપ્ત થાય. વિદ્યાર્થી વર્ગને પણ પોતાની મહેનત અનુસાર પરિણામ પ્રાપ્ત થાય. સ્ત્રી વર્ગ માટે પણ આશાજનક સપ્તાહ ગણી શકાય. ટૂંકમાં વૃષભ રાશિ માટે આ સપ્તાહ ઘણું સારું કહી શકાય. ત્યારબાદ મિથુન રાશિ, મિથુન કચ્છ ગ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે સૂર્ય, મંગળ અને શુક્ર સાથે કુંભ રાશિમાંથી ચાલી રહ્યા છે. જો તમે કોઈ સાધના કરતા હોય તો સાધના સારું પરિણામ આપનારી છે. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરશો, તમારા કુળદેવનું સ્મરણ કરશો અને કોઈ પણ સાધના કરશો તો એ સાધનાના કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સ્થાયી થઈ શકશો, તમારા આંતરિક સંબંધને જાળવી શકશો. અગાઉ ઘણા સમયથી જે મંદુક ચાલી રહ્યા છે, જે સંબંધોમાં તમને પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, આ સપ્તાહમાં એ સંબંધ સુધરવાની શક્યતા છે. નાની યાત્રા થવાની પણ શક્યતા છે. એકંદરે સમય તમારા માટે શુભ છે. કર્ક રાશિ, કર્ક ડહ, જેના સ્વામી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજ અઠવાડિયાની શરૂઆતની અંદર જ શનિ અને રાહુ સાથે વિષયોગ અને ગ્રહણ યોગ કરી રહ્યા છે. કર્ક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે. તમારી અંદર અત્યારે મુખ્ય પ્રશ્નો હોય તો કોન્ફિડન્સ નથી. વળી શનિની પનોતી, નાની પનોતી પણ તમારે ચાલી રહી છે, જેના કારણે તમને અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને સંબંધો બાબતમાં તમે ભીડ અનુભવી રહ્યા છો. સંબંધો બાબતમાં તમને પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. વારંવાર તમે હર્ટ થાવ છો. આ સમય દરમિયાન તમારી સાથે વિશ્વાસઘાત ન થાય એની પણ તમારે સાવચેતી લેવી પડશે. અઠવાડિયાની શરૂઆત કાળજીપૂર્વક પસાર કરવાની જરૂર છે. અઠવાડિયાનો મધ્ય ભાગ અને અંત ભાગ મધ્યમ રહેશે. ખાસ શિવ પૂજાથી તમને લાભ પ્રાપ્ત થશે. સિંહ રાશિ, સિંહ મોટો, જેના સ્વામી સૂર્ય મહારાજ છે. સૂર્ય મહારાજ અત્યારે કુંભ રાશિમાંથી ચાલી રહ્યા છે. ભાવથી ભાવે 7મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. જે લોકો નોકરી શોધે છે એના માટે સારી તક છે. ધંધા રોજગાર માટે સારી તક આવી રહી છે.
સામાજિક રીતે તમે આગળ વધી શકશો. વિવાહવાંછુ વ્યક્તિઓ જે લગ્ન માટે પાત્ર શોધી રહ્યા છે તો એના માટે પણ સમય એકંદરે સારો ગણી શકાય. વિદ્યાર્થી વર્ગ માટે મધ્યમ સમય છે. સ્ત્રી વર્ગ માટે થોડો કષ્ટદાયક સમય ગણી શકાય. એકંદરે સપ્તાહ તમારા માટે મધ્યમ રહેશે. કન્યા રાશિ, કન્યા પઠણ, નામ અક્ષર પઠણ, સ્વામી છે બુધ મહારાજ. બુધ મહારાજ અત્યારે સૂર્ય, મંગળ અને શુક્ર સાથે કુંભ રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. કન્યા રાશિને પનોતીની કેવી કોઈ અસર વિશેષ અત્યારે થતી નથી. શનિ મહારાજની પનોતી છે પરંતુ એટલી વિશેષ અસર આપતા નથી. પરંતુ નાણાકીય બાબતમાં તમારે ખાસ સંભાળવું પડશે. ખાસ કરીને મારી સલાહ છે તમે કોઈને નાણાં ઉછીના ન આપતા. આ સમય દરમિયાન તમે કોઈને નાણાં ઉછીના આપશો તો તરત પરત થવાની કોઈ શક્યતા નથી. અને જો તમે કોઈ જગ્યાએ નાણાં રોકેલા હશે તો એ તરત પરત થવાના નથી. તમારા રોકાણનું અત્યારે તમને સારું વળતર મળતું નથી. માટે આ બાબતમાં તમારે કોઈ નિર્ણય ન લેવા મારી સલાહ છે. માતા પિતાની તબિયત અંગે તમારે વિશેષ કાળજી રાખવી પડશે. પરિવાર માટે સમય આપવો પડશે. સપ્તાહ તમારા માટે મધ્યમ રહેનાર છે. તુલા રાશિ, તુલા રત, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે કુંભ રાશિમાં સૂર્ય, મંગળ અને બુધ સાથે બિરાજમાન છે. તુલા રાશિના જાતકો, તુલા રાશિ ઉપરથી અત્યારે શનિ, રાહુ અને ચંદ્રનું ભ્રમણ ચાલી રહ્યું છે. એક સાથે જીવનમાં તમારે અનેક ઘટનાઓ બનતી જોવા મળશે. કેટલીક ઘટનાઓ મિશ્ર હશે પરંતુ તમારે એને હકારાત્મકતાથી લેવી પડશે. પોઝિટિવલી તમે આ ઘટનાઓને લઈને આગળ વધશો તો તમારા માટે સપ્તાહ ઘણું સારું રહેશે. પરંતુ ક્યાંક તમને થોડો વિલંબ થતો જોવા મળશે અને તમારે મન પર સંયમ રાખવો પડશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક નય, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે સૂર્ય, બુધ અને શુક્ર સાથે કુંભમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારી રાશિમાં અત્યારે પનોતી ચાલી રહી છે. રાહુ મહારાજ 12મેથી એટલે કે બંધનીઓ કરી રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે સપ્તાહ અત્યારે મધ્યમ ગણી શકાય. ખાસ કરીને તમારે શનિ અને મંગળના પ્રયોગ કરવા પડે. સ્ત્રી વર્ગને ખાસ આ સપ્તાહ કષ્ટદાયક ગણી શકાય. માટે સ્ત્રી વર્ગે વધુ સાવચેતી રાખવી પડે. સંબંધો બાબતમાં તકેદારી રાખવી પડે. ધન રાશિ, ધન, ધવ, ફઢ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાંથી ચાલી રહ્યા છે. ધનરાશિના જાતકો આમ થોડી આઝાદી અનુભવી રહ્યા છે. જે કંઈ તકલીફ હોય તેમાંથી તમારો છુટકારો થઈ રહ્યો છે. સપ્તાહ એકંદરે તમારા માટે સારું રહેનાર છે. થોડી હળવાશ તમે અનુભવી રહ્યા છો. સંબંધોમાં પણ તમારા માટે સારું છે પરંતુ બહુ મોટા જોખમ લેવાથી સાવધાન રહેજો. મધ્યમ રીતે તમે વેપાર ધંધામાં આગળ વધશો તો લાભ થશે. મકર રાશિ, મકર, ખજ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ તે રાહુ અને ચંદ્ર સાથે ચાલી રહ્યા છે. તો મકર રાશિના જાતકો માટે પણ સપ્તાહ મધ્યમ ગણી શકાય. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગે આ સપ્તાહમાં વધારે મહેનત કરવી પડે. જ્ઞાન પ્રાપ્તિ માટે તમારે પ્રયત્ન વધારવા પડે. સ્ત્રી વર્ગ માટે આ સપ્તાહ મધ્યમ છે. વેપારી વર્ગે નવી ખરીદી ન કરવા સલાહ છે. નોકરિયાત વર્ગને પણ કોઈ પણ જગ્યાએ સહી સિક્કા કરવામાં ખ્યાલ રાખવો પડે એવો સમય ચાલી રહ્યો છે. શનિ મહારાજની આરાધનાથી તમને લાભ થાય. નવી મુલાકાત ફળદાયી નીવડે. કુંભ રાશિ, કુંભ, ગ, શ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ તે રાહુ અને ચંદ્ર સાથે કુંભમાંથી ચાલી રહ્યા છે અને તુલારમાંથી ચાલી રહ્યા છે અને કુંભ રાશિમાંથી સૂર્ય, મંગળ, બુધ અને શુક્રની યુતિ પસાર થઈ રહી છે. એક સાથે અનેક બનાવો તમારા જીવનમાં બની રહ્યા છે. કેટલીક બાબતોથી તમને અસંતોષ થઈ રહ્યો છે પરંતુ તમારે આ અસંતોષને દૂર કરીને વિચારોને પોઝિટિવ કરવા પડશે. જો તમારો આ અસંતોષ વધતો જશે તો એ આ સપ્તાહની અંદર તમને નુકસાન કરી શકે છે. ખાસ કરીને તમે ક્યાંય પૈસા રોકેલા હશે તો એ પૈસામાં પણ તમને નુકસાન થઈ શકે છે. તમારી સાથે કોઈ અંગત વ્યક્તિને મનદુખ પણ થઈ શકે છે. કોઈ સાથે તમારે ગેરસમજ ન પ્રવર્તે એ આ સપ્તાહમાં તમારે ખાસ ખ્યાલ રાખવો પડશે. ત્યારબાદ મીન રાશિ, મીન, દચ, જથ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાંથી ચાલી રહ્યા છે. મીન રાશિને નાની પનોતી પણ છે. તો આ સપ્તાહ તમારા માટે મધ્યમ ગણી શકાય. ખાસ કરીને વેપારી વર્ગે સાવચેત રહેવાની જરૂર રહેશે. સામાજિક બાબતોમાં પણ તમને પછડાટ મળી શકે છે અને લગ્ન જેવી બાબતો હોય, જે પાત્ર શોધવાની બાબત હોય તેમાં વિલંબ થઈ શકે છે. આ બધી બાબતોને દૂર કરવા માટે ગુરુ અને શનિ મહારાજના પ્રયોગ તમારે કરવા જોઈએ. તો મિત્રો, આ હતું 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તમને લખી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. અવધ ન્યૂઝ ચેનલ, હેડ પોસ્ટ ઓફિસ સામે, અમરેલી. તો આજે મને રજા આપશો. ફરી આવતા સપ્તાહે મળીશું. નમસ્કાર.